ભલે કદાચ દુનિયાનો કોઈ પણ છેડો ફરી આવો, પણ જ્યારે આપણે સોરઠની ધરતી ઉપર આવી ને સોરઠમાં ફરવાની જે મજા આવે એની સાસણ તરફ, અને સાસણનું નામ પડે એટલે આપણે સિંહ જોવાની તો બહુ મજા જ આવી જાય. અને સાસણમાં આવી અને કેરી યાદ આવી જાય. તો આ રોડ એ તો ભાઈ અત્યારે એવો રોડ છે ને કે તમે કંટાળી જાય છો કે હવે તો ઉનાળો આવ્યો ને ઉનાળાનું વેકેશન પડે એટલે મામાની ભાણિયું આવી જાય ને ભાણા આવી જાય ને આપણે સાસણ જવા માટે આગળ વધ્યા છીએ. આ રૂટ ઉપર તમારે સીએનજી માટે ટેન્શન નથી લેવાનું. અત્યાર સુધી તો 45 રૂપિયા હતા, અમે 5 રૂપિયા વધારો આવી ગયા. મિત્રો નકરાજ પુલ 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 પુલ. સાસણ જવા માટે આગળ વધ્યા છીએ અને તમે જો અત્યારે ગોંડલ રોડ ઉપર જે રીતે રોડ બને છે, રોડ અત્યારે એવો કરી દેવાના છે મોટો બધો કે તમે આરામથી ફટાફટ તમે સાસણ પહોંચી જવાના છે. તો તમે આજે વિડીયોમાં બન્યા રહેજો. આપણે આખો આ રોડનો તમને અપડેટ દેવાના છે કે સાસણ ગીરની અંદર કોઈને જવું, ગોંડલ જવું છે, સોમનાથ જવું છે, દીવ જવું છે, તો રોડ કેવો રહેવાનો છે તમને આખા રોડનો રિવ્યુ દેશું. જો આવો રોડ છે અત્યારે તમારે જવું હોય તો થોડુંક વિચારીને જવાનું, કેમ કે રોડ અત્યારે બને છે, ઓન વર્ક છે, તો થોડુંક તો આડું ચૂકવું હશે. તો આપણા વિડીયોમાં બની સાસણ જવા જ્યારે નીકળો ત્યારે ટોટલ 2 ટોલ આવશે, જેમાં પહેલો આવશે રીબડા પાસે અને બીજો આવશે જેતપુર પાસે. ટોટલ આવા 50 રૂપિયાના ટોલ આવશે. અત્યાર સુધી તો 45 રૂપિયા હતા, અમે 5 રૂપિયા વધારો આવી ગયા અને છાપામાં આવતો આવે રાખે છે કે ભાઈ ટોલ ટેક્સ ઓછું કરશે. ઓછો તો આપણું થાય છે, એનું તો કાંઈ નહીં થાય બાપા. તો આજે આપણે જાય છીએ સાસણ તરફ, અને સાસણનું નામ પડે એટલે આપણે સિંહ જોવાની તો બહુ મજા જ આવી જાય. અત્યારે વેકેશન સ્ટાર્ટ થઈ ગયા છે, ગરમીનો ટાઈમ છે, અને એક મસ્ત એવો ફાર્મ લોકેશન છે આપણી પાસે સાસણમાં, જ્યાં પહોંચીને તમને બધું બતાવીએ. એટલી મસ્ત પ્રોપર્ટી છે કે તમે અત્યારે વેકેશનની મજા માણવી હોય ને રિલેક્સ થવું હોય, 2 દિવસ ચીલ કરવી હોય, સ્વિમિંગ પુલમાં નાહવું હોય, એક્ટિવિટીઝ કરવી હોય, છોકરા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હોય, તો બહુ સારી જગ્યા છે. બહુ સારા એક જગ્યા ઉપર આપણે જાય છીએ મસ્ત. તો તમે મારી સાથે બન્યા રહ્યો ને જોતા રહ્યો, અને હું તમને શબ્દોમાં તો વર્ણવી જ નથી શકતી કે સાસણનું નામ પડે અને આપણને કેટલી મજા આવે ફરવાની. અને અત્યારે ભાઈ 42-45 ડિગ્રી તાપમાન છે, અને એમાં કાર ડ્રાઈવ કરીને આપણે જાવું, અને મને અત્યારથી ફાર્મ હાઉસ દેખાવા માંડ્યું છે કે હું જઈને સીધી સ્વિમિંગ પુલમાં તુબાકા જ મારી લઉં. તો બસ એ જ મજા કરવા માટે બધી આપણે જાય છીએ. તો તમે અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો, અને ચાલો તમને આખા ફાર્મની બધાયની શેર કરાવું. તો આ રોડ એ તો ભાઈ અત્યારે એવો રોડ છે ને કે તમે કંટાળી જાય છો. અને અત્યારે આપણે એમ કહો ને કે ભલે કદાચ દુનિયાનો કોઈ પણ છેડો ફરી આવો, પણ જ્યારે આપણે સોરઠની ધરતી ઉપર આવી ને સોરઠમાં ફરવાની જે મજા આવે એની તો મજા જ કાંઈક અલગ હોય. અત્યારે તમને બધાને ખ્યાલ જ છે કે હવે તો ઉનાળો આવ્યો ને ઉનાળાનું વેકેશન પડે એટલે મામાની ભાણિયું આવી જાય ને ભાણા આવી જાય ને કાકાની ભત્રીજીઓ આવી જાય, અને જવું હોય વેકેશન કરવા ક્યાંક ને ક્યાંક. તો અત્યારે એવી જ રીતે અમે નીકળ્યા છીએ. જો તમારે કોઈ ભત્રીજી, કોઈ તમારે ભાણીને લઈને નીકળવું હોય તો આપણે વેકેશન માટે સારામાં સારો પોઈન્ટ એટલે સાસણ ગીર. અને સાસણ ગીરમાં જવું હોય અત્યારે તો તમને ખબર જ છે એટલા રિસોર્ટ ને એટલા ફાર્મ છે. તો અમને એક રિસોર્ટના ફાર્મ ગમ્યું ને આપણે અત્યારે ત્યાં જાય છે. તો વિડીયોમાં જોતા રહ્યો, તમને ત્યાં સુધીનો રોડ રસ્તો બધું દેખાડવાનું થાય છે. તમને ગમે ત્યારે અહીંથી દીવ જાઓ, સાસણ જાઓ, સોમનાથ જાઓ, આ જ રોડ લેવાનો છે આપણે. તો મિત્રો અત્યારે જે પ્રમાણે ગરમી છે એ અનહદ છે, પણ કારમાં એસી છે એટલે વાંધો નથી આવતો. પણ તમે અત્યારે આમ જોવો ને
કે બહાર તો હાથે કઢાઈ નહીં ને એવી ગરમી, એવો તડકો છે, અને 44-45 ડિગ્રી છાપામાં તો આવે છે. પણ અત્યારે આમ બહાર નીકળી ઘરેથી ત્યારે ખબર પડે કે સાચું કા છે ખરી હો. તમને ખાલી રોડમાં દેખાડો ને, રોડમાં જ્યારે ઉનાળામાં આપણને તડકામાં ગાડી હકાવતા હોય ને જ્યારે પડછાયા પડે ને, આપણે એમ થાય આગળ કંઈક પાણી ઢોરાણું હોય છે, ઓઇલ ઢોરાણું છે, કાંઈક ને કાંઈક એવું દેખાય, પણ એવું હોતું નથી. તો તમને જો અત્યારે રોડ દેખાડી તડકામાં. જો અત્યારે આપણે છે ને જેતપુરને બાયપાસ કરી અને હવે પછીનો જે રોડ આવે ને અહીંથી તમારે લેફ્ટ લઈ લેવાનું છે, નકર પછી તમે વયા જાશો પોરબંદર. 400 meters, slight left onto National Highway 151. ગૂગલ દેવી બોયલા હવે કે તમારે 400 મીટર પછી સાનામુના ટર્ન લઈ લેજો. તો અત્યારે આપણે જો ટર્ન લેવા હવે આગળ વધી છીએ. આ ચેકપોસ્ટ આવી ગયું અને હવે જો અહીંથી ટર્ન લેવાનો છે એ આપણે લઈ લીધો ટર્ન. જો હવે અહીંથી આપણે ટર્ન લેવાનું. Slight left onto National Highway હવે જો 151. આ બોલે છે કે લઈ લ્યો, જલ્દી ટર્ન લઈ લ્યો, તો આપણે જલ્દી ટર્ન લઈ લઈ. તો આમ જે વયા ગયા ને તમે તો પોરબંદર સાઈડ પહોંચી જશો. Continue on તો National આપણે Highway અત્યારે છે ને 151 for પોરબંદર 25 નથી જવાનું kilometers. અત્યારે. અને આ એક તો અહીંયા છે ને એ બધે એટલા કામ હાલે ને કે એની કોઈ હદ જ નથી હો. જોયું ને તમે અત્યારે કેમ ગાડી આપણે કાઢવી પડે. તો હવે આપણે જો આ જ રૂટ છે, જ્યાં સોમનાથ જવું હોય કે પછી દીવ જવું હોય, બધું તમારે આ રૂટ ઉપર તમને મળી જવાનું છે. અને હવે મારા ખ્યાલથી રોડ સારો આવશે એવું આપણે અંદાજો મારે. જુનાગઢ બાયપાસ ચાલી છે, ગરવો ગિરનાર દેખાવા માંડ્યો છે. ચલો આગળ વધીએ. અત્યારે હવે ટ્રાફિક સાવ ઓછો થઈ ગયો છે અને રોડ રસ્તા જો પેલા જે પુલ છે ને એ પણ બની જાય ને એટલે આટલા સરસ સ્મૂથ થઈ જશે. જો નજારો. આજે મસ્ત બાયપાસ બન્યો છે નવો જે જુનાગઢનો, એ સીધો જુનાગઢથી વંથલી નીકળે છે બાયપાસ અને વંથલીથી મેંદરડા. આ રૂટ ઉપર તમારે સીએનજી માટે ટેન્શન નથી લેવાનું, કેમ કે આખા રૂટ ઉપર તમને ભરપૂર સીએનજી પંપ મળી રહેવાના છે. અત્યારે આપણે જુનાગઢમાં સીએનજી ફૂલ કરાવી લે એટલે આગળ શું છે ફરવામાં કોઈ વાંધો ના આવે. બાકી બધે જ તમને સીએનજી મળી રહી છે. તમે ગમે ત્યાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જ્યાંથી પણ આવતા હોય આખા રૂટ ઉપર તમને સીએનજીમાં કોઈ વાંધો નહીં આવે. એટલે સીએનજી ગાડી હોય તો ટેન્શન નહીં લેતા. અત્યારે આપણે મેંદરડા રોડ ઉપર ચડી ગયા છીએ મિત્રો. અને જો આપણા નસીબ હારા હોય ને રાતનો ટાઈમ હોય ને તો અહીંયા આ રોડ ઉપર તમને સિંહ દેખાય ખરી. બાકી હરણા ને એવું તો તમને ઘણું જોવા મળે જ છે, પણ જો આપણા નસીબ હારા હોય રાતનો ટાઈમ હોય તો દેખાય છે. 2:30 વાગ્યા છે, ભૂખ પણ લાગી છે એટલે આપણે અત્યારે ગાડી ઊભી રાખી દીધી છે અહીંયા. હોટલ મહેશ કરીને છે, હોટલ મહેશ કરીને છે ત્યાં ઊભી રાખી છે. મેંદરડા જેવા વટો જો તરત તમારે આવી જાય છે. અહીંનું આપણે આનું નામ બહુ સાંભળ્યું છે કે અહીંયા સારું એવું જમવાનું મળે, કાઠિયાવાડી અને બધું પ્રકારનું જમવાનું મળે, એટલા માટે આપણે અહીંયા ઊભી રાખી. ચાલો જમીએ અને શું શું મંગાવી જોઈ લઈએ. મિત્રો અહીંયા જો અહીંયા ફુવારા રાખ્યા. અત્યારે તડકો ગરમી જે હોય એટલે અહીંયા આ રીતે ફુવારા છે. સાઈઝ જોઈ લ્યો મિત્રો. હા, થાળી કહેવાય કે થાળો કહેવાય કાજુ? મિત્રો આવી ગયું અહીંયા જો ચણા મસાલા, સેવ ટમેટા અને રીંગણા બટેકા છે, દાળ છે, પાપડ છે, રોટલી છે. હવે ફૂલ કાઠિયાવાડી ભાણું. અને જ્યારે તમે આખો સાસણકોર આવો ને તો કાઠિયાવાડી તો ટ્રાય કરવાનું જ, કેમ કે તો જ તમને અહીંની સાચી મજા આવે. અને આ પેલું બટકું કાચું લઈ કાચું લેતો કરી સમજા, એટલું ગરમ છે. અને એને પાછી હું ગમે નહીં. જો આ જો મોઢું આખું ભરી લીધું. તો હાલો હવે આપણે ખાઈ અને મળીએ તમને. જમવાનું પતી ગયું છે, તમે ટ્રાય કરી શકો છો. સારું એવું જમવાનું હતું, ઠીક હતું, આમ તો સારું હતું. આપણે ટ્રાય કરી શકીએ એકવાર. એમ કે કાઠિયાવાડી તો કાઠિયાવાડી જેવું તો નથી પણ મજા આવે એવું છે, ગુજરાતી જેમ તમને મજા આવશે. તો હવે આપણે અહીંથી આગળ વધી અને જઈએ આપણા લોકેશન તરફ. ચાલો મારી વિડીયોમાં બન્યા રહ્યો. તો સાસણગીરનું જે જંગલ કહેવાય એ હજી 21 કિલોમીટર જેવું બાકી છે. અને આપણું જે રિસોર્ટ છે, આપણી જે જગ્યા છે એ એમ કહો ને 3 કિલોમીટર પહેલાં આવી જાય. એટલે હજી 17-18 કિલોમીટર એ બાકી છે.
તો હવે આપણે ફટાફટ આમ તમે જો ખાચું દેખાડ જો જંગલ આવવા માંડ્યું છે અને ધીમે ધીમે બધા નાના નાના ફાર્મ હાઉસ રિસોર્ટ રોડ કાંઠેના એ પણ આવવા માંડ્યા છે. તો ગમે ત્યારે જો તમે આવો છો એટલે તમને લોટ ઓફ અહીંયા રિસોર્ટ ફાર્મ મળી જવાનું છે. અને હમણાં અહીંયા એક વચ્ચે તમને ડેમ આવશે. આજ વખતે આપણે ડેમ પર ઉતરવું નથી કેમ કે આપણે ઘણા ડેમ અહીંયા બહુ જ આપણે ફોટા પડ્યા આવ્યા છે. હમણાં એ વચ્ચે આપણે ખોડિયાલ ડેમ આવે ક્યુ આવે છે કોકોડાઇલ ડેમ અહીંયા લખ્યું છે એની અંદર નકરા જ મગરા છે જે આપણી અંદર ભૈરા છે એ અહીંયા પણ છે. તો આપણે જોતા રહ્યો તમે વિડીયો જોઈ લો. હવે અહીંયા બધે આવવા માંડ્યા છે બોર્ડ બરાબર સિંહથી સાવધાન ને એવું બધું. તો અહીંથી હવે જાનવરો આ બધું જાનવરોનો ટ્રોળ છે. જો જાનવરનું ટોળું જાય છે. ભેંસ છે ભેંસ જાનવરમાં નથી આવતી. હા પણ એ શિંગડા વાળી છે. ઓલો દાંત વાળો છે ને એ આવે તો સાચું. તો જો આ જે તમને ડેમ કીધો ને એ ડેમ આ કોકોડાઇલ ડેમ. અહીંયા તમે ગમે ત્યારે વણાકામ વાળો ને ત્યાં જ સામે આવી જશે. અહીંયા માતાજીનું મંદિર છે અને મસ્તીનો એવો ડેમ છે. અહીંયા આરામથી તમે રહી શકો. પણ અહીંયા છે ને મગર જે તળિયે આવી જાય છે ને ધ્યાન રાખવાનું. અહીંયા તમે જોવો ને એટલે તમને મગર જોવા મળે છે. અત્યારે આપણે બહુ અહીંયા ગયા છીએ. તો હવે આપણે આપણી જગ્યાએ જવાનું છે. મોડું થાય છે કેમ કે અત્યારે 2:45 જેવું વાગી ગયું છે. અને જો બોર્ડે આવે છે જંગલ જ છે. અને કહે છે કે ઉનાળો હોય ને ત્યારે શું છે એને ગરમી થતી હોય ને એવું બધું હોય ને તો જાનવર બધા બહાર આવતા હોય છે. તો આપણે તમે જો વિડીયોમાં ક્યાંય આપણને નીકળે અને કાંઈ દેખાઈ જાય. તો હવે આપણે આપણી લોકેશન ઉપર પહોંચવા આવ્યા છે. ખાલી 20 જ કિલોમીટર જેવી બાકી છે. પણ ગરમી એટલી છે કે ગાડીનું એસી 4 ઉપર છે ને તોય કંઈ કામ નથી કરતું. 1-2 નંબર તો ભૂલી જ જાઓ. અને ખરી બપોર થઈ ગઈ છે 3 વાગ્યા છે અને એસી કામ કરવાનું જ જાણે બંધ જ કરી દીધું છે. એટલી બધી બહાર લૂ જરે છે, તડકો છે. હવે આપણે લૂ ન લાગી જાય એ ધ્યાન રાખવાનું છે. એટલે આપણે ગાડીની બહાર નથી નીકળવાનું. સીધા આપણે ડાયરેક્ટ હવે સ્ટેશને જ પહોંચશું, ફાર્મે જ પહોંચશું. તો ચલો ત્યાં જ મળીએ. ત્યાં પહોંચી તમને બતાવીએ કેવું છે લોકેશન, કેવું છે ફાર્મ. અને સાસણમાં આવી અને કેરી યાદ આવી જાય કેમ કે અત્યારે તો કેરીની સિઝન છે. તો આજે વખતે જો મળે ને તો કેરીઓના બોક્સે અહીંથી ઉપાડવા છે. અને કેરી પણ એટલી જ ખાવી છે કેમ કે જ્યાં ફાર્મ હાઉસમાં જાય ને એ લોકોએ તો કેરીનું મ્યુઝિયમ કર્યું છે આખું. તો આપણે એ પણ તમને દેખાડશું. તમે જોજો બહુ જોવાલાયક આ ફાર્મ હાઉસ છે. ત્યાં કેરીનું મ્યુઝિયમ તમને દેખાડી. અને કેરી તો આપણે છે ને ચૂસીને એટલી ખાવી છે ને મૂકવી જ નથી. જો મિત્રો આ જંગલ છે ને અહીંયા બોર્ડ માર્યા છે કે આખા જંગલમાં બધે સિંહ છે. એશિયાટિક લાયન. હા અત્યારે તડકા લીધે તમને આ સૂકું જ દેખાય છે. પાવડિયા પણ છે અંદર બહુ ગાઢ ને હૈરું ભૈરું. આ તો આપણે બહુ ઉપર બાર છીએ. આ તો ખાલી જંગલનો જો નાનો એવો પાર્ટ છે. અંદર તો ક્યાંય હૈરું ભૈરું છે. આપણે હવે ધીમે ધીમે જંગલની અંદર તરફ પ્રયાણ કરીએ છીએ. અને આ રોડ ઉપર તમારે એક ખાસ વસ્તુનું જે ધ્યાન રાખવાનું ને એ અહીંયા ખિસકોલિયું આખી રોડ ઉપર આમથી આમ બહુ દોડતી હોય. તો ધ્યાન રાખવું બને તો. જો ગેટ આવી ગયો સાસણનો. હવે આપણે અહીંથી ઓફિશિયલી આપણે જો અહીંથી એન્ટર થઈ જઈશું. હવે ઓફિશિયલી આપણે જંગલની અંદર. પણ આ રોડ ઉપર જો તમે હાંજકના તમે આવો ને ત્યારે તમને રિયલ જંગલ દેખાડવા. હવે રિયલ સાસણ આ ગેટની અંદર આપણે એન્ટર. જો અહીંયા છે ને સ્પીડોમીટર થી માંડીને બધું હવે થઈ છે. તમે ગમે ત્યારે આવો તો ધ્યાન રાખવાનું કેમ કે 30 ની સ્પીડ. અને કેમેરા તો આખા જંગલમાં લગાવેલા છે. જોઈ લો. જો સેજે સિંહની પજવણી કરી તો તમે ત્યાં ખલ્લાસ. તમારે ઓલું નથી કહેતા આપણે નાના હતા વહા ઉપર ફૂટપટ્ટી રાખીને જો નીચે પડી તો મારજે. એની જેવા હાલત કરી નાખે. બાકી હવે જો ઓફિસ અને હવે આ રોડ ઉપર અહીંથી જવું છે પછી હવે તમે જોજો કિલોમીટર 500-700 મીટરે નકરા જ બમ્પરિયા આવશે જેથી કરીને તમે ગાડીની સ્પીડે ના પકડી શકો. અને આ તમે જો અત્યારે હાવ બળી ગયું છે જંગલ અત્યારે. કારણ એક જ કે જે તડકો છે એ અહીંયા ગુજરાતમાં તો તડકો જ અલગ પડે છે.
અને આકોડ તો બહુ જ પડે છે. ત્યાં રાજકોટમાં તમે બીજો 40-45 તો એટલી જ કંઈક અહીંયા હોય, પણ અહીંયા રાતનું વાતાવરણ કંઈક અલગ થઈ જાય છે. તો હવે જો આપણે બૈનારીઓ જો કાંઈ એવું દેખાય તો તમને પણ અમે દેખાડીને બંને આપણે બધા આખી ફેમિલી મોજ કરશું. એકવાર 1:30 વાગે આપણને ચિત્તો દેખાઈ ગયો તો કાનોઈ. એકવાર ચિત્તો, વાઘ, સિંહ એટલી વખત જોયા છે, અને એક તો મારી ભેગી હોય. હવે જો હા ખટારા ધૂળ ઉડાડતા. મિત્રો અહીંયાથી આપણે હરિપુર Take the ગામ next તરફ right onto જવાનું છે. Haripur, Bhalchel Road, then continue straight onto Bhalchel Road. આ રોડ રાઈટ બાજુ ભાલ છે, હરિપુર તરફ આપણે આ રોડ ઉપર જવાનું છે. ભૂરી જઈ વચ્ચે બળ જ કરે રાખે છે. Continue straight onto Bhalchel Road. અહીંથી આ કાચો રસ્તો છે, ગામમાં થઈને જવાનું છે. કાચો રસ્તો ને ગામમાં થઈને જવાનું છે સીધું. તો એકદમ ઘનઘોર જંગલની અંદર ગામમાંથી થઈને આપણને આપણી લોકેશન તરફ લઈ જાય છે. તમે જો આખું એકદમ ઘનઘોર જંગલ આવે છે. અહીંયા છે ને અસલી મજા તો રાતની જ હોય. જેટલો આ રસ્તો તમને દેખાય છે ને કાચો અને ખડબડો, એટલું જ તમારું લોકેશન સારું હશે. લોકેશન સારું મતલબ કે જેના માટે આપણે આવી છીએ કે આપણે જંગલની મજા લેવી હોય તો એ તમને આવા કાચો રસ્તો ને એવું બધું આવે ત્યારે જ મજા આવે. તો રોડના કાંઠે તો ક્યાંથી મજા આવતી એવી બધી. તમે જો ખાલી જે કાચો રસ્તો છે ને એના ઉપરથી જ ખબર પડે કે આ કેવું હશે. તો તમે બૈનારીઓ વિડીયોમાં આપણી લોકેશન તમને દેખાડી, અને તમને જો મજા આવે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને અહીંયા બુક કરાવી નાખજો. સામે દેખાય ને અનિલ ફાર્મ, ત્યાં આપણે જવાનું છે. તો હવે અહીંથી આ વૈડા ને આ આવી ગયો ગેટ. હવે આની અંદર જવાનું છે. જો અહીંથી જ આપણને દેખાય કે રિસોર્ટ A1 હોવાનું છે, કેમ કે આ આમ જો જંગલની અંદર રહી જાય છે. અને હજી આપણે જવાનું છે પાર્કિંગ રિસેપ્શન, એટલે આગળ હજી લાગે છે. હાલો આપણે આગળ આવેલા છે. કેવડું બહુ મોટું લાગે છે, કેમ કે નહીં અડધો કિલોમીટર સુધી તો આપણે લઈ જાય છે રિસેપ્શન તરફ. અને અહીંયા શું છે, આ મેંગો મ્યુઝિયમ, જો અહીંથી મેંગો મ્યુઝિયમ છે આખું. તમને બધું દેખાડવાનું છે. તમે વિડીયોમાં બહીના રહેજો તમને એન્ડ સુધી. અહીંયા જો જે કઈ ને કેરી, ફળોનો રાજા કેરી, એના બધા અલગ અલગ પ્રકાર તમને અહીંયા જોવા મળશે. હવે આપણે જો અહીંથી એની ઓફિસ લાગે છે. આપણે રિસોર્ટ તો ઘણા જોયા હોય, પણ કેરીનું મ્યુઝિયમ એ અહીંયા પહેલી વખત આપણને જોવા મળવાનું છે. તો એટલા જ માટે આપણે આ પ્રોપર્ટી પસંદ કરી હતી કે આ તમને બધાને કાંઈક નવું દેખાડી. તો પહેલાં આપણે રિસેપ્શન ઉપર જઈ, રિસેપ્શન ઉપર મળી અને પછી તમને આગળ વધી કે આપણને રૂમ કેવો છે, રૂમ તમને દેખાડી. અને જો અત્યારે થાક્યા તો ચીજ, કેમ કે જોયું છે રોડ રસ્તા કેવા હતા. તો હવે પહેલાં જ આપણે અહીંયા રિસેપ્શન ઉપર જઈને મળીએ તમને. રિસેપ્શન આવી ગયું, અને રિસેપ્શનમાં અત્યારે આપણને વેલકમ કરવા માટે મોહિનભાઈ બેઠા છે. તમે જોયું આગળ બહુ સારું એવું રિસેપ્શન બને છે, એટલા માટે અહીંયા શિફ્ટ કરેલું છે. બાકી તો બહુ વિશાળ એવું ફાર્મ પણ છે. એન્ટ્રી થતાં જ એવું લાગે કે ના આપણે કાંઈક સારી જગ્યાએ આવ્યા હજી. અંદરથી પોઝિટિવિટી પણ આપણને મળે. અને સાસણગીરમાં અમે ઘણી વખત આવ્યા, પણ કેરીનું મ્યુઝિયમ એ પહેલી વખત લખેલી જોયું. તો એ પણ આપણે અહીંયા જોશું. મોહિનભાઈને કે રિક્વેસ્ટ કરશું કે તમે આખું અમને એ મ્યુઝિયમ જરૂર દેખાડજો. તો તમને મળીને આનંદ આવ્યો. તો હવે આપણે જઈએ આપણા રૂમ તરફ, અને ફ્રેશ થઈને પછી આપણે મળીએ તમને આગળ. હાલો લગેજ બધું ઉપાડી લીધું છે, અને જો નાના પપૈયાના ઝાડ છે. અને હવે જો આ નાનો એવો પુલ બનાવ્યો છે, વચ્ચે આપણે નાની નદી પણ બનાવી છે. તો એ થઈને હવે આપણને આ પહેલા માળે આપણો રૂમ આપેલો છે. તો આપણે જઈએ ને તમને રૂમ પણ દેખાડી. તો અને કાજુ હવે તારે શું છે હજી? હા લઈ લ્યો. હાલો તો હવે વિડીયોમાં જોતા રહ્યો. હવે આપણને રૂમ તમને દેખાડવાના છે. કાજુ રેડી રૂમ જોવા માટે? ચાલો આ રૂમ જોવા જાય. તમે જેવા એન્ટર થાઓ, આ જે કેરીના શેપમાં કેરી જ બનાવી છે, અને બધા ગ્રાઉન્ડ ફ્લોર ને બધીની લખેલી છે માહિતી. અને હવે આપણે ઉપર ધીમે ધીમે હાલીને ઉપર જવાનું, કેમ કે ઉપરથી વ્યૂ છે ને હાઈ ક્લાસ દેખાય. અહીંયા જોઈ લ્યો તમે, પગથિયા બહુ આપણે ચડ્યા હોય ને તમને એમ લાગે થાકી ગયા, તો આપણા માટે સોફા રાખ્યા
સાંજે પણ તમે અહીંયા આરામથી ચા પાણી મંગાવીને જંગલના એરિયાને જોતા બેસી અને ચા પાણીનો આનંદ લ્યો. અને અહીંયા જો મતલબ ડેકોરેશનમાં ને એમાં તો કાંઈ બાકી જ નથી. અને બાકી જંગલમાં તમને આવું લક્ઝુરિયસ તમને મળી જતી હોય પછી આપણે શું જોઈએ. આમ જો બધા કેવા નાના ચકલીના બોર્ડ ને અલગ જ વસ્તુ બધી રાખી જો. ચાલો હવે તમને આ રૂમ દેખાડી. આપણે 16 નંબરનો રૂમ આપ્યો છે. ઓકે, અને આખો આ રૂમ છે. આ એનો એન્ટ્રીસ ગેટ છે અને ગેટ પાસે તમને મસ્ત ફૂલના ચિત્રો દેખાડશે. અને અહીંયા તમે જેવા બહાર નીકળો એટલે નકરા છે લૂમમાં કેરીઓ લાગી છે. હવે આપણે જાય રૂમમાં. તો રૂમમાં જેવા તમે એન્ટ્રી થાવ તો હાઈ ક્લાસ એવો આમ જો અરીસો. અહીંયા આપણા ટાવલ વાવલ પડ્યા. અહીંયા તમારે કબાટ છે આખો. અને જો હાઈ ક્લાસ ટીવી. અને આ મારી પોતાની ઘરવાળી. તો સારો એવો આમ જો પાછળનું જે ચિત્ર છે ને એ આમ જો હાઈ ક્લાસ આપણે નદી કિનારે સૂતા હોય એવો અનુભવ થાય તમને. અને અહીંયા જો કાજુને ટીવી આ શું લઈ લીધું હાથમાં? ટીવી. હા, ટીવી આવી ગયું. અને અહીંયા જો આરામથી બેસીને ચા પાણી પીવું, ચા પાણી બની જાય એના માટે તમારી બધી વ્યવસ્થા. અહીંયા આખું ડાઇનિંગ ટેબલ નાનું એવું રાખ્યું. ફોન કરીને રિસેપ્શનવાળાને હેરાન કરો. અને હવે અહીંયા તો કાજુ એક વખત તો આ ઊભી થઈને આ બારી તો ખોલ, કેવું દ્રશ્ય આવે આમ જો. અહીંથી જે રોનક અલગ જ હોય છે. હા, ખોલો વિન્ડો ખોલો. હા, જો આ વિન્ડો ખુલી ગઈ. અને હવે જાય જો અહીંયા આપણે કહીને કે કપલ હોય ને આરામથી બેઠા હોય એ ડાઇનિંગ ટેબલ. અહીંયા આરામથી ગરમા ગરમ ચા હોય. હા, અને અહીંયા જો કમળ ને કેટલા ફૂલ ને બધું ઉગાડ્યા, નારિયેલી બધી જ વ્યૂ જ કાંઈક અલગ છે. મોજ આવી કે ના આવી? હા, કાજુની મોઢાની સ્માઇલ આવી જાય એટલે આપણને શાંતિ. તો હવે જાય અમે આરામ કરી લઈને પછી થોડીક વાર જ પછી તરત ઉઠી ચા પાણીનો આનંદ લઈ અને પછી તમને ફટાફટ આખું ફાર્મ દેખાડી દે. તમને બાથરૂમમાં દેખાડી દે. તો ચાલો આ બાથરૂમ દેખાડી દે. તો તમે જો આ આખો રૂમ છે. અહીંયા બાથરૂમ છે, વ્યવસ્થિત આખું બાથરૂમ છે. જોઈ લ્યો. તો ચાલો હવે આ બધું તો મજા આવે એવું જ છે. પૈસા વસૂલ. હા, પૈસા વસૂલ છે. તો ચાલો હવે મળીએ તમને થોડીક જ વારમાં તમને પાછા મળીએ. હર હર મહાદેવ. તો જોઈને ખુશ થઈ ગયા આપણે. ના પતિદેવ જુઓ, હા, આરામથી બેસી ગયા. જલસા મોજ. સાચી વાત છે. તો નીંદર પૂરી કરી લીધી, આરામથી ઉઠી ગયા છે અને હવે જાય છે ચા પાણી પીવા. હાઈટી જેને કહીએ આપણે તો એવા જાય છે. કાજુ નીંદર કેવી આવી ગઈ? મસ્ત નીંદર આવી ગઈ. કેમ કે એસી સેન્ટ્રલ એસી વાળો રૂમ છે અહીંયા. તો એક સારો એવો સરસ છે અને કમ્ફર્ટ એ બહુ સારું છે. તો ચાલો હવે પહેલાં ચા પાણી પીએ અને પછી તમને આખો રિસોર્ટ ફેરવી. તો જોઈ લો હવે આપણે જઈએ છીએ રેસ્ટોરન્ટ એરિયા, કાફેટેરિયા જે તમે કહો. અહીંયા બધું ઠંડુ બંડુ પીવું હોય. અહીંયા બિસ્કુટ, ચા બધું. અત્યારે આપણે ચા પીવા આવ્યા. જમવાનું ને એ બધું હા એમાં જશે. જો અહીંયા હશે, લઈ લો. શું છે જો અત્યારે જે આપણે હાઈટી ગઈ ને એમાં અત્યારે ખાખરા છે, બિસ્કુટ છે અને કોફી બોર્નવિટા જે પીવું હોય એ. અને બાકી રાતે જમવામાં જે હશે એ જોઈ લે. તો અત્યારે જોઈ હવે આવી ગયા આપણે ચા પાણી. તમે જોઈ લો અત્યારે આપણે શું લીધું છે. 1, 2 અને 3. હવે 3 બિસ્કિટ લઈ લીધા, ખાખરા લઈ લીધા, ચા લઈ લીધા. કાજુ મને કહી જાય કે પછી સાંજે ખાસો નહીં ગઈ એટલે તો આવી ગયો. હાલો ચા પાણી નાસ્તો કરી લઈ ફટાફટ. નાસ્તો પાણી આપણે થઈ ગયો અને અહીંયા પણ છે. જો આપણે બહાર બેસી અને જમવાની મજા લેવી હોય ઝાડવાઓ નીચે, આંબા નીચે આરામથી, તો અહીંયા પણ તમે જો આરામથી બેસી અને એકદમ ગાદી અહીંયા રાખી હોય. એકદમ ગાદી છે. અહીંયા આરામથી બેસીને ચા પીવો. અમને જો સુરત દાતા ધીમે ધીમે ઢળશે. અને હવે અહીંયા જો કાજુને આ દેખાઈ ગયા હિંચકા, હિંડોળીએ ઝૂલવા માંડી. અને અહીંયા શું લખ્યું છે હે કાજુ? હા, આમ જો અહીંયા શું છે, હિરણ રિવર એન્ડ હિરણેશ્વર ટેમ્પલ, આ બધું આખું છે. તો આપણે એ પણ જોવા જાય. ચાલો જોઈ આવું ને, ચાલો જાય. અહીંયા જો આ કાજુને શું દેખાઈ ગયું?
આમ જો આને સિંહ દેખાઈ ગયો. આમ જો અહીંયા સિંહના બચ્ચા પાણી પી. પછી વાં આપણે જય માતા ઈ આ રીતે દરવાજો બનાવીને રાખ્યો છે. અને આ કાચોનું ગમે ત્યાં દોડીને વહી જાય બસ. જો આ કેડીએ જવાનું. હાલો કેડીએ ચાલો. હા, નાકની દોંડીએ હાલવાનું હેંડો ચાલો. અહીંયા તો ગુફા છે. હા, અહીંયા ક્યાંક અહીંયા જો સિંહવા ક્યાંક અહીંયા હંતાઈ નો બેઠા હોય કાજુ. ના રે ના બાપા, આપણે હરિયું કરવા નથી જવું. આમ જો અહીંયા ગુફા છે જ. અને હવે આપણે જાય ધીમે ધીમે જો આ નદીને એના કાંઠે વયા જાય. શું હવે કરે આવો તો આ આવી ગયા આપણે નદી કાંઠે. હા, હિરણ નદી છે આખી. અને રાતે છે ને અહીંયા તમને જાનવર દેખાવાની શક્યતા વધુ ને વધુ. અને આવા ઉપર જ આપણું રિસોર્ટ છે. અને અહીંયા નદી, અહીંયા આ જે તમને દેખાય ને બધા કમળ જો. અને માં જેવો રસ્તો કેવો આમ એકદમ ઓની અંદરથી કરેલો. માપી આવજા. હા, બહુ સારું. જા માપી આવ. એ તો તું પડી છે લાવી જઈશ. પાકું. રસ્તો જોઈ લ્યો મિત્રો, આપણી હાટું જો. આમ જો ઝાડની વચ્ચે ખોદીને આખો રસ્તો કરેલો. આ કેળીએ હાલ્યું જવાનું. કાજુડી આવે ને આ જોઈ લ્યો કેવો રસ્તો ખાલી જોવા જેવાનો છે. આપણે અહીંયા કેમ કે જે ઝાડને ઉપર આખા બાવળ ઓલા છે ને એ આવી ગયા અને એની વચ્ચેથી રસ્તો થઈ ગયો છે ને. હા બસ જો આને આવું જોઈએ. ના ગજકા ના ડેંડા ના એને એવું જ દેખાય બધું. અત્યારે આપણે પહોંચી ગયા પુલ ઉપર, હિરણ નદી જે છે એના પુલ ઉપર. અને અહીંયા પાણીનું વહેણ ને આપણે તમે જો તમને દેખાડ. આખી નદી ભરી છે. અને હવે અહીંથી આ પાણી બધું ડેમમાંથી આમથી આમ જાય. અને આ નદીમાં છે ને નકરા જ મગર છે. જે આ તમે જો ને આ મગર. અને અહીંયાથી જો અહીંથી છે ને પાણી રહ્યું ને એ બધું અહીંથી જાય. અહીંયા જો હા સમજો છે ને. પાણીનો અવાજ ખાલી સાંભળો તમે આમ જો. અને આ ડેમ અત્યારે જ્યારે ઓવરફ્લો થાય ને ત્યારની આ પરિસ્થિતિ હોય. આમ જો અત્યારે હા આ નદીનો કિનારો. અને જો આ સૂરજ દેવતા ધીમે ધીમે હાથમે જે સાથે નદીનો જે મધુર અવાજ છે, અહીંની રોનક અને અહીંની મજા જ કંઈક અલગ આવે. અને કાજુ જો કૂદકા મારે. આનું નામ કાજુ કરતાં ચકલી રાખી દે, ઉડે જ રાખે ગમે ને ચૂં. અને મારી ફાટે. હા, આ પાણીમાં નકરી જ મગર છે. જો આ વ્હાઈટ દેખાય ને અહીંયા હમણાં જ મગર હતી. આપણા નસીબ અત્યારે મળે આપણે ન દેખાડે કે ભાઈ તમારી પાસે એક મગર છે એટલે બીજું આપણે મગરમચ્છ નથી જોવી. તો એ વહી ગઈ. તો હાલો હવે મંદિરે પહેલાં દર્શન કરી અને પછી વળી પાછા આપણે પગપાળાએ આપણે ત્યાં જવાનું છે. માં જો બધે જંગલી મુરગી રખડે છે જો ટાં કરતી. હવે મહાદેવજીના દર્શન કરી લઈ. હરણેશ્વર મહાદેવજીનું મંદિર છે. તો અહીંયા આવ્યા અને આપણને મહાદેવજીના દર્શન મળતા હોય. જય મીંદડી મ્યાઉ જોઈએ ચોટી નો છે. હા, નાનું લેપટનું બચ્ચું જ. તો મહાદેવજીના મંદિરે દર્શન કરી. અહીંથી દૂરથી નથી તમને કરાવી કેમ કે અંદર વળી ફોન હલાવ હોય ના હોય. તમે આ જોઈ શકો છો આ બિલાડી ભાગી. બાકી એ બિલાડી મતલબ માણસો આરે જે રમે છે ને જો અહીં આવી માણસો આરે રમવામાં માહિર છે. ઉપર આવતો જો કાજુનો મજા આવી ગઈ. મિયા ભેગી હવે રમે રાખે છે. પહેલાં રાડું પાડતી હતી જો.
તો મહાદેવજીના દર્શન થઈ જાય એટલે આપણને બહુ આનંદ આવે અને આજ વખતે અહીંયા નવું મંદિર આખું મળી ગયું તો દર્શન કરવાનો આખું નવું એક્સપ્લોર કરવાનો એક અલગ જ આનંદ આવ્યો. તો હવે ચાલો આપણે રિસોર્ટ તરફ આગળ જઈએ. મિત્રો આ નદીમાં બહુ જ મગર છે એટલે ધ્યાન રાખવા જેવું છે. અહીંયા બધે બોર્ડે માર્યા છે અને હમણાં જ અહીંયા મગર આપણે બેઠો હતો અને આ જો મગરને બધું અહીંયા આવી ના જાય એટલે બધું ફેન્સિંગ પણ બાંધેલી છે. આ પથ્થર ઉપર જ મોટો મગર બેઠો હતો અને હવે અંધારું થવા આવ્યું એટલે આપણે હવે ફટાફટ આપણે રિસોર્ટે પહોંચી જાય તો સારું એટલે આપણે હવે નીકળી છીએ. હવે પાછા આપણે રિસોર્ટમાં આવી ગયા. તમે જો આવું રિસોર્ટમાં આવું ક્યાંય રાખ્યું હોય ને એવું તમને બહુ ઓછું મળશે. અને અહીંયા પણ તમે જોશો ને તમને દેખાડું તો અહીંયા પણ જો બેઠક એરિયા ડાઇનિંગ એરિયા છે અને અહીંયા આરામથી જમવાનું ને એવું બધું થઈ શકે. અને કાજુ વહી ગઈ જો એને આવું જ દેખાય. જો આ ટોપ આવું આપણે પહેલી વખત જોયું કે અહીંયા આખી આ રીતે ટોપ રાખી. બાકી હું અવનવા ડેકોરેટ રાખે આવી આ ડેકોરેટ કંઈક અલગ ને સારું પણ લાગ્યું. હા ટોપ ને ઢીચિયા. હા સાસણમાં આવો ને અહીંની કેસર કેરી દેખાઈ જાય. આ હાથ પહોંચતો નથી ને કે તોડી લે. હા કેટલી બધી હે એ વાં બહુ મોટી છે આ નાની નાની કેવું. હા અહીંથી તોડીને કેરી ખાવ મોજ જ અલગ આવે. કા પેકિંગ પાકવા દેવાની છે પેક કરીને પછી જે ખાવાની મજા આવે ને જે પાકેલી. હવે આપણને ભૂખ લાગી ગઈ છે તો ચાલો હવે જમવા માટે આજે શું છે જોઈ લઈ. પહેલાં તો સલાડ છે અને સલાડ પછી આ હલવો સૂજીનો હલવો. હા સૂજીનો હલવો છે પછી સેવ ટમેટાનું શાક છે રીંગણાનો ઓરો આપણે ફુલકા રોટી બાજરાના રોટલા ઘી ગોળ અને આ તમને જો કચર પચર ભાવતું હોય તો અને ગીરમાં તમે આવો તો રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા ખાવાનું ભૂલવાનું નહીં. અને અહીંયા નૂડલ્સ તમને મળી જાય. ચાઇનીઝ ભેળ છે નૂડલ્સ છે નૂડલ્સ ઓકે નૂડલ્સ છે. આ ડ્રેગન પોટેટો પનીર ચીલી છે કઢી છે ખીચડી છે અને આપણને ભૂંગળા અને છાશ. તો બધું અત્યારે ચાલો હવે ફટાફટ જમીએ અને થોડીક જ વારમાં તમને પાછા મળીએ. તો આપણી ડીશ તૈયાર છે. તમે જો આ કઢીને બધું લઈ લીધું. આ જે હલવો મસ્ત લાગે શું કે. હા અને રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા મળે પછી તો જોઈશું. અને આ જો પનીર ચીલી બનાવ્યું છે એ પણ એક મસ્ત છે ને ટેસ્ટ જોરદાર છે. તો જમવાનું પતી ગયું છે અને જમવાનું બહુ સારું હતું કેમ કે જો તમે કાઠિયાવાડમાં આવતા હોય ને ગુજરાતમાં આવતા હોય તો તમારે જો જમવાનું કાઠિયાવાડી મળી જાય તો તમને મજા જ આવશે એ મારી ગેરંટી છે. અને અહીંયા જે આપણે અનિલ ફાર્મમાં આવ્યા ત્યાં નેક્સ્ટ લેવલનું જ એક જમવાનું હતું. પ્યોરલી કાઠિયાવાડી લહેકો સાથે બાજરાના રોટલા અને ઓળો મળી જાય પછી તો વસ્તુ જ અલગ હોય. અને એમાંય પણ આપણને જ્યારે પનીર ચીલી ખાવા મળી ગયું તો આખે એમ કહીને કે બધુંય મળી ગયું. તમારે પંજાબી ખાવું હતું ચાઇનીઝ હતું કાઠિયાવાડી હતું કઢી ખીચડી હતી બધુંય આવી ગયું. તો એવન પેટ ભરીને જમી લીધું. હવે શાંતિથી બેસશું. હવે જોઈએ આગળ આપણે શું એક્ટિવિટી આવે છે પછી આપણે વિડીયોનો એન્ડ કરી. બાકી તમે વિડીયો આજે આખો જોયો એને મજા આવી હોય તો લાઇક ને શેર કરી અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.